કેટલીક વિચિત્ર બાબતો. રોજ રાત્રે સૂતા પહેલા મીઠાઈ ખાવી એટલે ખાવી જ, ન હોય તો લઈ આવવી પડે, અને ન ખાય ત્યાં સુધી ઊંઘ ન આવે, આવી ટેવ પણ એને હતી. બન્યું એવું કે 1945માં, એટલે કે લગભગ એના ઉંમરના 14મા વર્ષે 7 દિવસ એને એમને એમ કાઢ્યા મૃત્યુની પ્રતીક્ષા માટે. ખબર નહોતો ત્યારે, પણ એના પહેલા એની બેનનું અવસાન થયું હતું, જેને બહુ વાલી હતી. 11 ભાઈ બહેનમાંથી એક બેન હતી. 11 ભાઈ બહેન હતા, એને પણ એને મજાક ઉડાડી છે, અને એના પપ્પાને કહ્યું છે કે એક શું કામ બાકી રાખ્યું, બીજું એક બાળક આપો તો આપણે ડઝન બોલીએ તો સારું લાગે. આ 11 બાળકો બોલવામાં સારું નથી લાગતું. તો એ ડઝનમાંથી 11 અને 11માંથી એક ઓછું થયું. એનાથી એને મૃત્યુનો પહેલો અહેસાસ થયો. 21મી માર્ચ 1953 એને આત્મસાક્ષાત્કાર થયો છે, જેનું ડિક્લેરેશન, જેને જાહેરમાં એને 20 વર્ષ પછી મૂક્યું છે, તાત્કાલિક નથી મૂક્યું. સાક્ષાત્કારની એક દુનિયા છે, અને એ સાક્ષાત્કારનું જે વૃક્ષ છે એ મેં સેન્ટરમાં રાખ્યું છે. તમે જેનું નીચે વાંચી શકશો, એ ઓશો ટ્રી લખ્યું છે. ગામડાની અંદર રહેતા હતા ત્યારે એને એટલો બધો લગાવ હતો પ્રકૃતિ સાથેનો કે મને ને તમને કલ્પના ના આવે. સવારે અને બપોર પછી 1.5 કલાક નદીમાં પડ્યા રહેવું, નદીમાં નાહવું. એમણે લખ્યું છે કે મારી દોસ્તી ભેંસ સાથે જાજી હતી, કારણ કે અમે 2 લોકો નદીમાં પડેલા કાયમ જોવા મળતા હતા. કેટલીક વિચિત્ર બાબતો. રોજ રાત્રે સૂતા પહેલા મીઠાઈ ખાવી એટલે ખાવી જ, ન હોય તો લઈ આવવી પડે, અને ન ખાય ત્યાં સુધી ઊંઘ ન આવે, આવી ટેવ પણ એને હતી. બન્યું એવું કે સ્કૂલ વગેરેની વાત આપણે પછી ક્યાંક કરીશું, કારણ કે ઘણી બધી વાત છે. પણ ધીમે ધીમે કરતાં 1951 થી 56 સુધીમાં એમણે યુનિવર્સિટીના વિદ્યાર્થી તરીકે ઓનર્સ સાથે ગ્રેજ્યુએશન કર્યું ફિલોસોફીમાં. બહુ પરિચિત વાત છે, છતાં હું કહું કે ઇન્ટર યુનિવર્સિટી ઇલોક્યુશન કોમ્પિટિશન થતું હતું, અને એ સાગર યુનિવર્સિટીમાં થતું હતું. એ ઇન્ટર યુનિવર્સિટી ઇલોક્યુશન કોમ્પિટિશન એટલે વાદ વિવાદ સ્પર્ધામાં એક વ્યક્તિનું હંમેશા જીત જ હોય, નંબર 1 હોય. પણ એક વખત એક ખાદીધારી સાધુ જેવો લાગે એવો છોકરો આવ્યો, અને બધાને લાગ્યું કે આ છોકરો શું બોલશે, પણ એવું બોલ્યો કે નિર્ણાયકો પણ સ્પેલબાઉન્ડ થયા, અને એ વખતે એને પહેલું પ્રાઇઝ મળ્યું. કોન્ઝિક્યુટિવલી આવું 3 વર્ષ થયું ત્યારે તમને આશ્ચર્ય થાય એવું એના યુનિવર્સિટીના વાઇસ ચાન્સલરે કહ્યું. એમણે સાગર યુનિવર્સિટીના ફિલોસોફીના S.S. રોય એને કહ્યું કે તમે આ છોકરો માસ્ટર્સ કરવા આપણે ત્યાં આવે એવું ગોઠવો. સાઈડમાં હું કહી દઉં કે સાગર યુનિવર્સિટી એ હરિસિંહજી ગોડ નામના એક બહુ મોટા કંજૂસે શરૂ કરી હતી. કંજૂસ એટલા માટે કે એણે એ સમયમાં બિફોર ઇન્ડિપેન્ડન્સ 100 કરોડ રૂપિયા ભેગા કર્યા હતા, અને જિંદગીભર એને 100 કરોડમાંથી એક પૈસો નહીં વાપર્યો. પણ છેલ્લા દિવસોમાં એણે કીધું કે આ 100 કરોડમાંથી એક એવી યુનિવર્સિટી બનાવો કે જગતમાં એનું નામ રહે. અને એ યુનિવર્સિટી જે બની એ સાગર યુનિવર્સિટી થઈ. અત્યારે એ સેન્ટ્રલ યુનિવર્સિટી છે, અદ્ભુત યુનિવર્સિટી છે. બન્યું એવું, એની વાત હું અત્યારે લેતો નથી, કારણ કે એ બીજા પુસ્તકમાં છે. બન્યું એવું કે આખા ભારતમાંથી હરિસિંહજી ગોળે 100 જેટલા અધ્યાપકોની નિમણૂક કરી દીધી, રહેવા બોલાવી લીધા. વિદ્યાર્થીઓ નહોતા. મહિનો, 2 મહિના, 3 મહિના, 4 મહિના, 6 મહિના પછી બધા ગયા કે અમે શું કરીએ, એક વિદ્યાર્થી જ છે નહીં. એણે કહ્યું કે તમને ખાસ શોધીને તમે આટલા હોશિયાર છો એટલે બોલાવ્યા છે કે તમને જોઈને વિદ્યાર્થીઓ આવે. હવે પ્રયત્ન કરો તમે તમારી રીતે, ચિંતા ના કરો, પગાર મળશે. આ હરિસિંહજી ગોળ પોતાની પાસે ઓછામાં ઓછા 3.5 લાખ પુસ્તકોની લાઇબ્રેરી ધરાવનાર હતા. આજે પણ તમે જો સાગર યુનિવર્સિટીમાં જાઓ તો એના નામની જુદી લાઇબ્રેરી છે, જે પોતે ડોનેટ કરેલી છે. સાગર યુનિવર્સિટી ઇઝ કન્સિડર્ડ ટુ બી ધ બેસ્ટ લાઇબ્રેરી યુનિવર્સિટી ઇન ઇન્ડિયા. મને આનંદ એ વાતનો છે કે એ યુનિવર્સિટીમાં
નેકના એક્રેડિટેશનની ટીમમાં નેકના ઓફિસર તરીકે, મેમ્બર સેક્રેટરી તરીકે મને ત્યાં 10 દિવસ રહેવાનું મળ્યું હતું. આ સાગર યુનિવર્સિટી, એમાં એને બોલાવવા માટે હરિસિંહજી ગોળે કહ્યું કે તમે પ્રયાસ કરો, આવતે વર્ષે આ છોકરો આવે તો એને રોકી લ્યો, તમારે ઘરે ઉતારો. એને કર્યું. SS રોય એટલે એક ઓથોરિટી હતા. ફિલોસોફીના લોકો એને સુપ્રીમ કોર્ટ માનતા. રોય સામે કાંઈ બોલાય નહીં, રોય કે તે ફાઇનલ. છતાં એને લાગ્યું વાત તો સાચી છે, આવો બ્રિલિયન્ટ છોકરો આપણે ત્યાં રહે. એટલે એને કીધું કે તું મારે ઘરે રહે છે. એટલે રજનીશે કહ્યું મને ખબર છે કદાચ તમને મને આ યુનિવર્સિટીમાં દાખલ કરાવવો છે એટલે તમારે ઘરે લઈ જાઉં છું. એને કીધું એવું નથી. તો કેવું જ છે, મને દેખાય છે. એગ્રી કર્યું, લઈ ગયા. પછી એને કહ્યું કે તું અહીંયા ભણવા આવ, આવતા વર્ષે માસ્ટર્સ કરવા અહીંયા આવ. એટલે ઓશોએ કહ્યું કે તમે મારા વિશે વાતો સાંભળી હશે, હું બહુ વિદ્રોહી માણસ છું. હું જ્યાં જાઉં છું ત્યાં લોકોને શાંત નથી રહેવા દેતો. તો મને ખબર છે બધી, છતાં તને બોલાવું છું. તો વાંધો નથી. એવું બન્યું મિત્રો કે એમણે સંવાદ દરમિયાન જાણ્યું કે રોય સાહેબે શું PhDમાં વર્ક કર્યું, થીસીસ શું લીધી છે. અને રોય એ ચેતના અને ચૈતન્યના વિશ્વના બહુ મોટા સ્ટાલવર્ટ હતા. એનું નામ હતું SS રોયનું. અને જ્યારે એને જાણ્યું કે આ મહાશય ચૈતન્યના બહુ મોટા સ્ટાલવર્ટ છે, એટલે રોય સાહેબે કહ્યું હું તને મારી થીસીસ આપું, તું જોઈ જા. કહ્યું કે શરત છે એક મારી, લઈ જાઉં, પણ એમાં જ્યાં મને ભૂલ લાગશે ત્યાં હું લખીશ. શું ભૂલ છે એ પણ લખીશ અને શું સાચું છે એ પણ બાજુમાં લખીશ. એટલે તમે મને આપવાનું રહેવા દો. તો કે ના, લખજે, ચિંતા ન કર, પણ તું લઈ જા. આવી રીતે એક બ્રિલિયન્ટ સ્ટુડન્ટને પોતાની યુનિવર્સિટીમાં ઇન્વાઇટ કરીને રાખવામાં આવ્યા. એ 1951 થી 56 સુધીમાંનો પીરિયડ છે. 56 થી 70 સુધી એ ફરતા રહ્યા, પ્રોફેસર રહ્યા, જાહેર પ્રવચનો એને શરૂ કર્યા. જાહેર પ્રવચનો શરૂ કરાવનાર ગુજરાતના લોકો હતા. ગુજરાતના લોકો એટલે વેપારી માઇન્ડના હોય. એને મળવા ગયા કે તમે બહુ સારા પ્રવચનો કરો છો, ગુજરાત આવો, અમે તમારા 10 દિવસ પ્રવચન ગોઠવીએ. તો ઓશોને થયું પૈસાની તો જરૂર છે, તો ચાલો જઈએ. એટલે 10 દિવસ ગયા. અને બધા ગુજરાતના વેપારીઓ કહ્યું તો રોજના 10,000 અમે તમને આપશું. તો કે કંઈ વાંધો નહીં, 10,000 10 દિવસ કે 7 દિવસ જાઉં તો 70 થી 1 લાખ મળે, ઘણું. પણ આવ્યા પછી એને ખબર પડી કે આ ગુજરાતના લોકો છે. એટલે એ લોકોએ મને 10,000 આપ્યા છે અને પોતે તો લાખો બનાવ્યા છે, કારણ કે ટિકિટેડ પ્રોગ્રામ હતો. એવા અલગારી હતા કે એને પૂછવાનું કારણ નહોતું કે શું છે. જઈને આંખ બંધ કરીને આપકે અંદર બિરાજમાન પરમાત્મા કો મેં વંદન કરતા હું શરૂ કર્યું. અને છેલ્લે આ જીતના હી મનીષા એમ કહીને પૂરું કર્યું. પછી એને ખબર પડી કે જો ગુજરાતના લોકો મને બોલાવીને પૈસા રળી શકતા હોય તો હું પોતે જ પૈસા લઈને ભાષણ આપવાની શરૂઆત કરું તો શું વાંધો. ત્યાંથી એના માઇન્ડમાં ઇન્સ્ટિટ્યુશનલાઇઝેશન ઓફ હિઝ લાઈફ શરૂઆત થઈ. તમને આ વાત કદાચ કોઈ પુસ્તકમાં ન મળે તો એમના એક સહપાઠી છે, એમણે પોતે એક મુલાકાત આપી છે 40 મિનિટની. બહુ જ અદ્ભુત મુલાકાત છે, સાંભળવા જેવી છે. મને કદાચ કમલેશભાઈ પરમિટ કરશે તો હું આપણા ગ્રુપમાં એની લિંક મૂકીશ, સાંભળવા જેવું છે. એ પણ મોટા સાહિત્યકાર છે અને એ આ વાત કરે છે હાઉ હી સ્ટાર્ટેડ ઓલ ધીસ થિંગ્સ. 1956 થી 70 સુધી રાયપુરની સંસ્કૃત યુનિવર્સિટીમાં રહ્યા, પછી જબલપુર યુનિવર્સિટીમાં ફિલસૂફી ભણાવ્યું. 1962માં એણે ધ્યાન કેન્દ્ર પહેલું શરૂ કર્યું અને એને જીવન જાગૃતિ કેન્દ્ર એવું નામ આપ્યું. એણે એમ કહ્યું કે દુનિયામાં 112 ધ્યાનની વિધિઓ છે અત્યારના, પણ ધ્યાન કરનારા લોકો ધ્યાન શું છે તે સમજતા નથી, એટલે એનો વૈજ્ઞાનિક આસ્પેક્ટ સમજાવવો એ મારું કામ છે. એન્ડ હી સ્ટાર્ટેડ લાઈક ધેટ. સરસ મજાનું શરૂઆત થઈ 1964ના જૂનમાં રાણકપુર ધ્યાન શિબિરમાં. અને એ ધ્યાન શિબિરે એને પાકી રીતે યોગ અને ધ્યાન તરફ વાળી દીધા. ધ્યાનની પદ્ધતિ ઉપર એમણે જે પ્રવચનો આપ્યા એ પહેલી વખત રેકોર્ડ થયા. એ પહેલાંનું રેકોર્ડિંગ થતું નહોતું.
અને રેકોર્ડ થયું એનું તાત્કાલિક કામ પૂરું થયું પછી સાધના પથ નામની પુસ્તિકા એ લોકો દ્વારા જ પબ્લિશ કરવામાં આવી. આ રાણકપુરની શિબિર શા માટે માઇલસ્ટોન કહેવાય છે? એને 3 સૂત્રો આપ્યા અને એ સૂત્રો લોકોને બહુ સ્પર્શી ગયા. સૂત્ર પહેલું, વર્તમાનમાં જીવો. સૂત્ર બીજું, સહજતાથી જીવો. અને સૂત્ર ત્રીજું, એકલા જીવો. અને એમણે સમજાવ્યું કે એકલા જીવશો તો સહજતાથી જીવી શકશો, અને સહજતાથી જીવી શકશો તો વર્તમાનમાં જીવી શકશો. આ 3 સૂત્રો ભારોભાર ચાલ્યા બજારમાં. 1966માં એણે જ્યોતિ શિખા ત્રિમાસિક શરૂ કરાવ્યું અને પોતે રજનીશમાંથી સેલ્ફ એક્લેમ્ડ આચાર્ય રજનીશ બન્યા. ધ્યાનની વાત શરૂ કરી એટલે લોકો ગુરુપદ ઝંખવા લાગ્યા, એટલે એણે પોતાની જાતને આચાર્ય રજનીશ કહેવાનું શરૂઆત કરી. ઓશોના જીવનમાં બહુ સારું છે, એટલે કોઈ કાંઈ કે એની રાહ જોઈ જ નથી. પોતે જ ડિક્લેર કર્યું કે હું કાલથી હવે આચાર્ય રજનીશ. એવું પછી પણ બન્યું કે હવે કાલથી તમે બધા રોપ પહેરજો. પછી એણે કીધું હવે બધા કાઢી નાખજો. જે કાંઈ છે એણે એક જગ્યાએ કહ્યું છે, તમારું મૂલ્ય અન્ય કોઈ કરે એની રાહ જોવા રહેશો તો 7 ભવમાં વારો નહીં આવે.